આ ડોહો કેવો પડ્યો છે પણ કેવા ઘોડ તોડે છે ને રાતે તો મારો ઓળશો એમ કે કભે તોચ્યું નાખી ઘઉં વાળતો તો અને મારો ઓળશો એમ કે કોઈ આગળ નતો થવા જતો બોલો વેરસી બા એ વેરસી બા ઘેણું લઈને આવી ગયો બટ્ટી આ ડોહાને પણ કાકેના સિવાય કોઈ બીજું જે ખાતું જ નથી નબળા ને તેમાંથી આ મન લાગે મરી જાહે ને તો એમ કે ઓની આત્મા કાકેના પટકશે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો અરે વેરસી બા હું બટી નથી હું પદો છું પદો અલે આજ તો જમણવાર છે તે આવી ગયા છો ઓ એટલે વેરસી બા આજ તમારા એમ કે સપનામાં તમારા કાકેણાનો જમણવારો હતો એમ ને એ વેરસી બા પૂડું તમને શું થઈ ગયું છે રાતે તમે એમ કે બાથે કહું વાળતા હતા અને દાડો જીવે એમ કે સપના જોવાનું ચાલુ કર્યું બુડું શું થઈ ગયું છે તમને આવું મને તો પથરી થઈ હતી શું વાત કરો વેરસી બા એટલે તમને પથરી સીધી એમ ને અરે બુડું તમને તો પથરી સીધી વેરસી બા આ મારો બા દેવણો ખરી ને એને બુડું એમ કે 2 મણનો પથરો છો તો 2 મણનો પથરો પછી લઈ ગયા અમે ડોક્ટર પાસે ડોક્ટર પણ તમે જુઓ તો એમ કે 1 નંબરનો વીઆઈપી ના પેટનો ડોક્ટર ઉભો કાતણો મેલ્યો વસુવતી શેકો કરી અને પથરો બહાર કાઢી પોટણ વાળી કેદરમાં પધરાયો કુસું અને તમે બુડું પથરીનું શું કર્યું પછી એ યુટ્યુબ માં વિડિયો જોઈ અને ઓપરેશન કરીને કાઢી નાખી શું વાત કરો વેરસી બા એટલે યુટ્યુબ માં વિડિયો જોઈને એમ કે ઓપરેશન કરીને પથરી બહાર કાઢી નાખી એમ ને 100% ડોહો એક દાડો નોતું કરે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો આવી જો પથરીયું બહાર કાઢવા જો ને ઓપરેશન કરીને એક દાડો એમ કે મગજની નો કાપી નાખશે કો તો પછી એમ કે જીભ કાપી નાખશે લે રે પછી વે ઓલા બોકડીયાની ઘોડ ખાતો હશે એટલે વેરસી બા પૂડું હું તમને શું પૂછું આ જાતિ જવાની એમ કે તમને ચેનું હુરા પણ સડ્યું છે એક પગ તમારે મોહણી આમ છે અને એક પગ એમ કે કર્મ છે બરોબર અને પૂડું તમે કેમ જાતિ જવાની આવી હટ પકડીને બેઠા છો એમ કહું છું ત્યાં હઠ નહીં હું તો ખાટલો પકડીને બેઠો છું અલ્યા પણ પૂડું હું શું કહું વેરસી બા હું તો તમારા એમ કે હોટ લેવા આવ્યો તો આ તમારું ઘૂઘલું નહીં જુ ઈ એમ કહેતું તું કે માર કાકો કે ચોકતા પડ્યા હતા હવે ચોથા પડ્યા તો મને ખબર નહીં કે મને કીધું નહીં પૂડું ચોથા પડ્યા તમે હું એમ કહું છું આવા આ હમણાં બાથરૂમ માંથી લપસીને પડ્યો હતો તે મણકા વખેરાઈ ગયા છે મારા અલ્યા પણ હું શું કહું વેરસી બા તમે પૂડું મને ઓળખો છો મને ઓળખો તમે હવે કેવી વાત કરે છે તને કોણ ના ઓળખે તું ભુદરાનો ભાઈ છે ને અલ્યા પણ વેરસી બા પુદરાનો ભાઈ નથી ને ઓલા ભેમજી નથી ભેમજી એનો ભાઈ તું એનો કુસું આ તો મેં ક્યાં કીધું તું ભુદરાની બેન છે પણ હું શું કહું વેરસી બા પૂડું આ તમે તમારા છોકરાને કેમ હેરાન કરો છો અલ્યા છોકરાની તો તું વાત જ જવા જે અલ્યા પણ પૂડું વેરસી બા વાત જવા દીવાની ચોય આવે છે વાત કરી જ નાખો વળી આજ તો ફેસલો થઈ જાય પૂડું કો તો તમે લેતા જોશો કો તો ઘૂઘલું લેતું જાય છે વાત કરી નાખો એમ કહું છું હાથમાં આવે એટલે ધબેડી જ નાખવાનો થાય છે ધબેડી નાખવાના થાય છે અલ્યા પણ વેરસી બા આ કુણા છોકરા કોકના ના મારી નાખવાના હોય ભૂડું કુસું અને છોકરાને કેવું વેરસી બા ખબર છે કે સમજણ ઓછી હોય બરોબર એ ગમે એમ કે લબકા કરવાના જ લપીલા છોકરા હોય લબકા કર્યા વગર ના દે કુસું છોકરાને મારવાના ચોય આવે ભૂડું તમારે હું અલ્યા હું તો હોઉં ને એટલે ધોતિયામાં જીવતી ઘરોળિયા મેલીને જાતો રહેશે બોલો અલ્યા પણ વેરસી બા ભૂડું હું તમારા છોકરાની વાત કરું છું ચમ નબળું તેમાંથી દોઢા ઉડો તો ચમ ઉડતું તીર પકડો છો હું એમ કહું છું પબીચા હોય એવું લાગે છે વેરસી બા મને બોલો હું તમારા છોકરાની વાત કરું છું બીજાના છોકરાની વાત કરતો જ નથી ઓમાં હવે મારા છોકરાની તો તું વાત જ જવા જે હવે વેરસી બા હારી વાત જવાની થાતી જ નથી ભૂડું આ તમારો છોકરો છે ને ઈ મારા ઘરે એમ કે ફોજ હોય કે હવાર હોય કે પછી બપોર હોય આઈન કાળા બોઘા કરે છે ના જોણી કેનો બા ગુજરી ગયો હોય ઈ કાઈ કાર્યું કરે ને એવી રીતના રાડ્યું નાખે બોલો વાત કરી જ નાખો આજ ફેસલો થઈ જવાનો કુસુઓનો વેરસી બા તે મારા હારા બાયડિયાના ગુલામ છે બાયડીના ગુલામ
અરે પણ વેરસી બા ભૂડું હું શું કહું તમને આ તમારા બે છોકરા છે કપાતર એ કેવી રીતના એમ કે તમારી બાયડી તમારી શું એટલે કે એના બાયડીના ગુલામ હોય છે ભૂડું એમ કહું છું કેવી રીતના બાયડીના ગુલામ બાયડીઓ હવારના ઘોડિયા મળતી હોય શું વાત કરો વેરસી બા એટલે આ બે ની બાયડીઓ છે એ એમ કે હવારમાં ઘોડિયા વળતી હોય છે એમ ને બાયડીઓ પણ બે ને માથા ભારે મળી હોય એવું લાગે બાપ ના આમ બધું ખોટું કેતો વેરસી બા અને હું શું કહું છું આરા બે કલાક હોજે ઘરે આવે તો પછી શું થાય છે અને આરે હોજે ઘરે આવે એટલે બાયડીઓનો ઉપરણો લઈ હોબેલે વટે બોલ અલ્યા પણ હું શું કહું તમને વેરસી બા તમે ભૂડવા છોકરાને ચાલ પાઈનાયા પર કોઈ ખબર ના પડી લે અલ્યા 40 વર્ષ છે છોકરાને પેણાય તો પોતેર તો પોતરા છે મારે 100% ડોહો મારું મગજ કઢાવે બાપ ના આમ બધું ખોટું કેતો હોય તો તારે સા પીવી હોય તો તાર ભાભીને ટવકો પડ લીંડી પીપર નાચીને બનાવી આલશે સા ભાભીને ટવકો પાડું એમ અલ્યા ડઘાઈ ચમજો તાર ભાભીએ તને તેલનો ડબ્બો છૂટો છોડ્યો કે શું અલ્યા તારી આ ડોહાનું તો એમ કે હાલકી જુએ એવું લાગે છે મને હું તો એમ કે મજૂરીના હોજે વેરસીબા ઘઉં અટવાયા હતા ને એના પૈસા હલવાયો તો અને ઘડીકમાં તમે જુઓ તો કઘેણાના સપના જોવે છે તો એમ કે છોકરાને પૈણી નાખ્યા અને છોકરાના છોકરાએ કઈ નાખ્યા અને ઘડીક કે તારી ભાભીને ટવકો કાઢ ચાલ આઈ મિલશે વેરસીબાનું પણ એમ કે મગજ જતું રહ્યું ને એવું લાગે મને આ ડોહાને મજૂરી આલવા રહેવું નથી ન કે 100% મને યાર પૈણી નકાવશે કોશું પાયા રહીને ડબલ પૈણાવે લે એવું કે હું પૈણી દો છું ના ડબલ પૈણાવશે કોશું નીકળવાનું કરવું પડશે ભાઈ ભાઈ તું આય ભૂગલા આય રો ભાઈ આય સમજી ગયા માર પપ્પા એ સમજવાની વહુ મને તો મારું મગજ આજે એમ કે પકવાડી નાખ્યું છે તું લ્યા ભૂગલા મારું મોને ને તો આ નબળાને છે ને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરાય અને ઓને કરંટના બે ઓલા સીપી આવીને અડડાય ઓને કુસુ કરંટ લાય નબળાને ને કે ઓનું મગજ હવે જાય છે કુસુ હવે દેવણાબા આવું ચમ બોલો હો તમે દેવણાબા અરે બે બાપ બેટો બગચા હોય એવું લાગે છે અરે 100% મને ઘોડેથી રોડે ચડાવશે બોલો મારે વતી લિફ્ટ બોલાવતો કુસુ હવે ઘરે જવું પડશે આ કે દેવણો બા અને આ તો વહુનો શું કે છે ખબર નહીં પડતી બોલો બેયના મગજ આવડશે બેયના મગજ હોયના વાજે સડન તો ભમતા ભોય ના પડ્યો ઓલી કહેવત નહીં કે તીડ વાજે છે ને હમલીને કોદાળો માથે ના ચડવરાય ભમતા જ ભોય પડે કૂછું ઉડતું તીર લઈ રહેશે ઉડતું તીર બાપ બેટો બે કુગલા તું તારા બાપને આમ જા ને કે તમે બે મેન્ટલ હોસ્પિટલમાં કૂછું રાચો રાત દાખલ થઈ જો ઓલા સીપિયા ડડાવો સીપિયા કૂછું હું શું કું રાકેશ ભાઈ આ બધા એમ કે IPL જોવા જોઈ રહ્યા છે અને આપણી બે ઘેર બેડા બેડા મશરૂમ મારે છે તો ભૂડું એમ કે આપણે જાશે IPL જોવા મને મારા ધંધામાંથી નથી મળતો ઓ એટલે રાકેશ ભાઈ ભૂડું તમારે ગમે ને જાવું હોય તો અમન હારે લઈ જવા હોય તો અમન ટાઈમ મળે છે અને કદાચ ને એમ કે અમારે ચોય બહાર જવાનું થાય અને તમને હારે લઈ જવાના થાય છે તો પછી એમ કે તમને ટાઈમ નહીં મળતો એમ ને આ તો રાકેશભાઈ એક નંબરની ચીટિંગ છે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો તમારે એમ કે મારા હારી ભૂડું આપવું જ પડશે IPL જોવા એ મારા હાથમાં છે પાવડો અતિ શું તમારે મન છોડવાનો વિચાર છે એટલે પાવડો કોઈ ભૂડું અલ્યા તમારા હાથમાં પાવડો હોય તો હું શું કરું એમાં અનવીગો એક વાડી અલ્યા પણ રાકેશભાઈ તમારે ખાલી વીઘો વાડી છે તો એમાં પોતે પાવડો કભે લઈને જાય ફરવાનું આવે છે હું એમ કહું છું આજો કોકે ભાગે ભૂડું પૂછું અને એમ કે આપણે IPL જોવા જ ભાગે આજો એમાં શું વળી તમે 4 દાડા વગર પાછો નથી વળતો પણ રાકેશભાઈ ભૂડું અહીંયા 4 દાડા તો થવાના જ છે કે એક દાડો જાતો થાય એક દાડો આવતો થાય અને 2 દાડા એમ કે આપણે IPL જોવા રહેવું પડે કે 2 દાડા કેવું આમાં ખબર છે એક દાડો આ રમે ને એક દાડો આ રમે એટલે આપણે 2 દાડા રોકાવાનું બરોબર તો પછી એમ કે 4 દાડા તો ભૂડું થવાના જ છે કે તમને પણ મને લાગે કોઈ ખબર પડતી નહીં કોને હમણાં રેવા દો પણ રાકેશભાઈ આ
હમણાં રહેવા જો કરીને તો આખી જિંદગી જતી રહી બુડું. આ પમદાડે મેં કીધું તમને કીધાડો એટલે રાકેશભાઈ આપણે ઓલા તમથઈ ના મોય આપણે આયડા ઉલ્યા સી કે કીધાડો આપણે હાલો વેણી આવ તોય કે હમણાં રહેવા જો. પછી કીધાડો આપણે ઓલા ભીખાબાઈ ને કીધું આપણે એમ કે બાજરી લેવાનું કીધું છે કે આપણે બે બાજરી કઢાવતા જ્યાં બુડું ને આથી બાજરી આલવાનું કહેતા મણ તોય તમે કહો હમણાં રહેવા જો. અને IPL નો વારો આવ્યો તોય કે હમણાં રહેવા જો કરી અને IPL પૂરી થઈ જાય અને પાછી આપણે ત્યાં જાશો ત્યાં જઈશું તંબુરો વગાડશે એમ પૂછું બુડું. હમણાં રેવાનો નથી જવાનો. તો એટલે હમણાં રહેવા જોઈએ એમ ને. હવે બુડું તમારે આબુ નથી એમ કોને એમ કરતા બોલે IPL પૂરી થઈ જશે પછી ત્યાં જઈને શું કરવાનું વાત કરો છો છે ત્યાં જઈને મંજીરા વગાડવાના. પછી અમારે કોઈ તમારે ના આબુ હોય ને તો નાટક કરશો નહીં બરોબર. અમારે હું તો પૂછું આ રેશમાબેન બધાય જાશે અમારે શું કહ્યું રેશમાબેન તમારે આબુ છે ને IPL જોવા? પીયુ મારો શોખી ના પાડે. ઓ એટલે તમને તમારો પીયુ શોખી ના પાડે છે એમ ને. મારું ઓળશું કેવું પડે હો પણ ભાઈ મારા ઓળશા મારા હારી તો એમ કે કોઈ આબા તૈયાર જ નહીં. ના જોડી કોઈના પાસેથી 2, 4, 5 લાખ રૂપિયા કરોડો રૂપિયા લઈ અને મેં એમ કે પાછા ના લેવા એવું કરે છે ને. ચમલા દિનેશભાઈ તમે ભૂડું એમ કે આબા જવાની ના પાડો છો એટલે IPL જોવાની કેમ ના પાડો એમ કહું છું હું તમને. અલ્યા દિનેશભાઈ તમારે કેવી વાત હાવ હાચી છે કે આ ભર શિયાળે માવઠું છું તું બરોબર પણ આ માવઠાને ને IPL ને બુડું શું લેવા જેવા હું એમ કહું છું. વસ્યા માવઠાને કેવા લાવો છો હું એમ કહું તમને શું છે માવઠાને IPL ને બુડું શું લેવા જેવા એમાં? શું વાત કરો દિનેશભાઈ એટલે બટાકા બધાય બગડી જશે એમ ને. હા ખર્ચામાં આવી ગયા મને લાગે તેદાર તો પણ અમે તમારે ત્યાં આવ્યા હતા તમે અમને એમ કે એમાંથી 2 કિલો બટાકા નતા આલ્યો. લોભ કરો તો લોભ આ બગડી જાય ચાલે પણ અમને 2 કિલો બટાકા તમે આલ્યા હતા બુડી શાક કરવા માટે. આટલો બધો શું લેવા પણ લોભ કરો છો તાર. લોભ ના કરતા હોય તો આ બટાકા બગડો જ કોઈ ના બગડો તમને કહું પાછું તો 2 કિલો પર બટાકા આલ્યા હોત તેમાં તમારું શું જોત એમ કહું છું. એટલે દિનેશભાઈ તમારો કહેવાનો મતલબ ઈ છે કે હું બટાકા બધે હતા મારે બગડી જશે. ઓલા નેસાણામાં 12 વીઘા હતા એ બગડી જાય મને લાગે પણ હું શું કહું દિનેશભાઈ તમારો કહેવાનો મતલબ ઈ છે કે હું તો ખર્ચો ઘણો થઈ ગયો છે બટાકા બગડી જશે બરોબર. એટલે મારા પાસે પૈસા છે નહીં IPL જોવા જાય એવા કશો વધો નહીં બુડું પૈસા હું સીધા આલ્યું તમે કહેતા હશો તો મારા પાસે નહીં પણ તો ચિયાકનો બૂસ મારીને લાવશો પણ હું આલ્યું પૈસા એમ કહું છું બીજું તો શું કરું તમારા માટે કોતાર. હે આટલો બધો લોભ ના કરો ડેરીનો પગાર શો છે. શું વાત કરો રેશમાબેન એટલે તમારે એમ કે ડેરીનો પગાર શો છે એમ ને. અલ્યા દિનેશભાઈ ચમ પાયા રહીને એમ કે મારું બૂસ મારવા ફરો છો બુડું. આ રેશમાબેન તો કે રસી કે અમારે હમણાં એમ કે દૂધનો પગાર ઓલો ડેરીનો પગાર શો છે તો ચમ મારું બૂસ મારવા ફરો લેવા જેવા વગરનું બુડું. તો હેડો ને પછી IPL જોવા ડેરીનો પગાર શું હોય તો હેડો શું કહું રેશમાબેન એમ કહો તમારું IPL જોવા તો જાવું જ છે પૂછું ભલે દુનિયા આતાળ પાતાળ ગમે જે થાવું હોય થઈ જાય પણ IPL જોવા જાવું એટલે જાવું તમને કહું. શું કહું રેશમાબેન તમારું એમ કહો? અમારો જીવ જોડે ગોડી તમને ના દેખાય. અલ્યા પણ બુડું દિનેશભાઈ તમારો જીવ શું જોડે હાલ તો અમારો જીવ જોડે છે. મારું મન કેટલું કે ઉતાવળું શું છે ને IPL જોવા બાપ ના આમ બધું ખોટું કહેતો તો મારા ઓળશે એમ કે મારા હારે કોઈ આબા તૈયાર જ નહીં બોલો બધાય મોહલા કાઢે છે. રાકેશભાઈ શું કે ખબર છે મારા પાસે કે હાલ તેમ જ નથી કે અને તમે એમ કહો છો કે મારા પાસે રૂપિયા નથી. જાવું તો જાવું છે કઈ બુડી તો ખબર નહીં પડતી બોલો. પણ બુડું દિનેશભાઈ 2 દાડા રાહ અમે શું લેવા જો અમે કો તમે માજી નવરા છે પછી કોઈ દાડી અમારે કોમ હોય ના હોય અમારે ખેતર વાયેલા છે બુડું કોઈ હાલ તો કોમ નતું એટલે અમે તમને કીધું ને પાછી થોડી કોઈ IPL ચાલુ રહેવાની છે. આ મહિનો 2 મહિના IPL ચાલુ રહે એટલે જ રહે નહીં મને IPL માં કોઈ ખબર પડતી નથી પણ શું કે ઓલ્યા ઓમ કઈ દડા છોડે છે ને ઈ ઉજવાનું મને બહુ હરખ સડે પાછો બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો એમ તો ચિયાકનો વાદ ચાલુ થાય ને મશરૂ પણ પીસી નબળી ગયું તેમાંથી ચિયાકનો વાદ હોય ને તો વાદે જોવાની મને મજા આવે પણ જો હમાવામાં એમ કે ધોકા આવે ને તો મજા આવે ગાલેમ ગાલે આવે તેમાં કોઈ અભળવાની મજા ના આવે તેમ કે એમાં ખોટા સંસ્કાર લાગે. ધોકા આવે ને તો બાપ ને આમ મજા આવી જાય બોલો. એકબીજાનું કો તો નાક ભાગી કો તો એકબીજાનું કો તો ભૂડું ફોડે એક આધું તો થાય કે ભૂડું હેડો પૂછું રાહ બા જોવાની એમાં આવતી છે જ નહીં. અરે દિનેશભાઈ આમાં ભૂડું મોનવાનું આવતું છે જ નહીં અને આ બધું મારે કેમ કરવું પડ્યું તમને ખબર છે ઓલા 2 કિલો બટાકા નતા આલ્યા ને એટલી રેશમાબેન ને મારે કહેવું પડ્યું ખેડો IPL જોવા
આ મેં IPL જોવા ના કીધું હોત તો આ કોઈ ડફોળો હતો જ નહીં. પણ ઓલે તમે મને ખાલી 2 કિલો બટાકા ભૂડું ના લે ને એના ડખાસી બધાય. એ 2 કિલો બટાકા લ્યા હોત ને તો હું તમારે કેવું મોની જોત ને આ હાથ હું પકડોત જ નહીં. પણ બરોબરનું પૂંજા ડોભું બરોબરનું કૂચું બરોબરનું હળગાવ તમે વોટ રાખવા દીધો. જાવું જ છે કૂચું IPL જોવા. શું કેવું રીશ્માબેન તમારે એમ કોઈ IPL જોવા આપણે જવાનું થાય જ છે પાછું હોય શું કીધું? ચમ તમે ના મોનો દુઃખ થાય દિલમાં. તો પણ દેશમાં બેન હારા ના મોને તો દિલમાં તો એમ કે દુઃખ જ થાય ને. મને કડું દુઃખ થાય છે. હું ઉડાવે એમ થી પણ હવે શું કરું કો રોય હું સારો લાગતો નહીં રીશમાં બેન. તમે એમ કે મોને ના એટલી પછી શું કે તમે નહીં મોનતો ને રીશમાં બેન. IPL તો જોવાની કોઈ મજા આવે છે ને. હા જેટલી બધી પબ્લિક તમે વાત જ જાજે બોલો. તમે ખાલી પબ્લિક ને જોવો ને તો તમે ગોડા દૂર થઈ જાઓ કે આ વોઈન ન જોવા પબ્લિક ને જોવા જો કોરે મોરે પબ્લિક અને વસે ઓલા ઠૈસા ઠસ દડા મારતા હોય છે ને બાપ ના બધું કુટું કેતો એવી મજા આવે ને દડાની તો એમ કે પદા બેસતી કઈ નાખી બોલો ઈ રહે 2 વખત 2 સકા છોડીને તો ખાલી કેમ કે દડાના સકા છૂટી દેખું છું. મને થોડું વિચારવા જો વિચારીને કહું છું. હવે પણ બુડુ દિનેશભાઈ આમાં વિચારવાનું આવતું છે જ ને. વિચારવાનું વર્ષો વીતી જાય પછી 4 દાહો તમે IPL જો એમ કહું છું. 2 કિલો બટાકા હારું કઈ તમે મને હળીએ ચડાયો તો ને આ એનો બદલો લ્યું છું બુડુ. બરોબર ના કાટમાં વળગો 2 વળગો તમે તાર. મને તો જોવાની મજા આવે છે. વળગો તમે તાર બથમ બથા આવો કુછ ધોકા આવો ને પછી લાકડી આવો તમે તાર. મને શું હોતો છે મેં તમને કીધું નતું કે દિનેશભાઈ મારો વારો આવશે હો. તમે નતા મોયના તે દાર પૂછું 2 કિલો બટાકા મને નહીં આલે બોલો. ખાલી 2 કિલો હવે 150 રૂપિયા 2 કિલો બટાકા હતા. 2 કિલો બટાકા નતા આલ્યો. બરોબરનું હળગાયું છે બરોબરનું પૂંજા ડોભું છે. વળગો તમે તાર વળગો. કોમાં સડ્યું હડીએ રોજ મજૂર લઈને જઉં છું. તો દિનેશભાઈ કોમ તો બધું કરવું જ પડે અને અમે કોમ કરે ને તો જ કોક મળે. કોમ વગર શું મળે એમ કહો. તમારો નાનો ભાઈ છે કે ઈ મજૂરીએ લઈને જાશે. તમારે મજૂરીએ લઈને જો જવાનું આવે બુડો આપણે IPL જોવા જાય એમ કહું છું. શું કેવું રીશમાબેન એમ કહો. હવે એનો નાનો ભાઈ છે ઈ લઈને જાય મજૂરીએ. એમાં તો શું કોમ તો બધાને એમ કે કોમ તો આખી જિંદગી છે એમ કહું છું. IPL થોડી આખી જિંદગી કોઈ આબાની છે. એ પિયર મારો લાડકવાયો મજૂરી લઈ જાશે. રીશમાબેન હું એમ કહું છું કે એનો નાનો ભાઈ છે ઈ મજૂર લઈને ક્ષેત્રમાં જાશે અને મજૂરન કોમ કરાશે મજૂરન નાસ્તો કરાશે ને કોઈ જ પડે એટલે મજૂરી આવી જાય. બીજું તો શું કરવાનું હોય કોઈ એમાં. બરોબરનું દિનેશભાઈ હવે વાગ્યું છે. ઉડતું તીર જાતું તું પછી તમે પકડ્યું છે પણ ભલે પકડ્યું. મેં તમને કીધું તું કે દિનેશભાઈ તમે આ ઉડતું તીર પકડો રાખો. બટાકા મૂળ લેવા આવ્યો 2 કિલો બટાકા આવ્યા હોત તો આ તીર તમને વાગો જ ના. પણ તમે ઉડતું પકડ્યું છે ને હવે વાગવાનું. શું કેવું રીશમાબેન કહો તમારું? તમે અમારા ભેળા હેડો બધું જોયું જાશે. કેવું રહ્યું દિનેશભાઈ એમ કહો. હવે તો તમારે જવું જ પડશે IPL જોવા હેડો વધારે. હવે હરજીન ઉલ્યો મારો સેલ કુશું અને હેડો આપણે IPL જોવા. બરોબર ના ફસાયા છે. હેડો ગાડી સેલ મારવો મારે. હા એ તો દિનેશભાઈ અમે હવે ગાડીનો સેલ તો ભૂત તમારે મારવો જ પડશે. જેમ કે ગાડીનો સેલ નહીં મારો તો નવરો ઝઘડો થવાનો છે હોજનો. બરોબર એટલે તમારે હવે ગાડીનો સેલ તો કોઈ મારવો જ પડશે. આ 2 કિલો બટાકા મને આલ્યો ને તે દાડ તો આ ડખા થવાના જ નતા. જેમ કે તમે 2 કિલો બટાકા આલ્યા તો હું લઈને ઘરે ભાથરો થઈ જતો. હું અહીંયા ડખો કરવા આવત જ ના. બરોબર પણ તમે આ 2 કિલો બટાકા માંથી એવડો બધો ડખો થઈને પડ્યો છે. હવે જેટલા પૈસા એને ખર્ચશો તાર મેળ આવશે એમ કહેજો. આ બટાકા એક તો બગડી જ ઓન સિઝનમાં તમારે કોઈ જોયું નતું અને હવે એમ કે 20-25 હજાર તો કોઈ થવાના જ છે. કશો વાંધો નહીં. પછી તમારા 25 બેન એમ કે 50,000 રૂપિયા લઈ રહ્યો. હું તો ફ્રીમાં જ છું. બરોબર હું તો વાસી બે રહ્યું ગમે હું તો કઠેરામાં થઈ બે રહ્યું. પણ તમે ગાડીનો સેલ મારો હેડો. દાડાનું કિન જતો ને હજી ઉધન કે વળીને પાછા આયા નથી એમ ને. એ તો ના જ આવી ને ભાઈ. ઓલે બટાકા હજી ઉધન નડે રસી. આ 2 કિલો બટાકા આડા આવી તમને. એ તો બરોબર ની હળ્યું તો હવે દિનેશભાઈ કરવા નતું તમને કહું. તમે જેટલી ઘડી મને એમ કે ગમે ત્યાંથી 2 કિલો બટાકા લઈને નહીં આલો ભલે તમે મને એમ કે ચોક થાવ વેસા તો 2 કિલો બટાકા લઈને આલો. બરોબર નહીં આલો કે હું હળ્યું કરવાનું ચેડ નહીં મેલું તમે કહી દીધું પાછું. હા પણ ભૂડું દિનેશભાઈ તમે બિયર પીવો કે પછી ક્વાર્ટર પીવો અમને તો શું કોઈ ફરક પડવાનો છો એમ કહો. પીશો ને હું તો ના પીવો તો સારું. બિયર પીવાનું આવતું છે જ નહીં એમાં. એ તો આવતા રહેશે લ્યા પૂછું.
એને 5 દાડા પિયરમાં રહેવા મળશે જ નહીં. કેમ કે ઓય દિનેશભાઈ છે ને કાળ ઝાડમાં એમ કે ફરેલા છે બરોબર. બધું બગડે ઓલો તબેલો ને બબેલો એમ કે ચેક ને આલજી એના કરતા મફતમાં મૂકવું એમ આવતરે સારી વાત છે ને પછી દિનેશભાઈ છે ને હાથના છૂટા છે બરોબર. અને ઓઈન પાછા ભમાયા ટાલું નહીં મેલે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો એટલે મેલ જો હટ ને પછી ભમાયા ટાલું મેલજી નહીં ન્યાય જાય ને તો 100% ભમાવશી પાછા. મેલજો હટ મેલજો ખોટા કોમ ને કે ડખો નથી કરો ને આપણે ખોટો ડખો કરાવો નહીં બરોબર દિનેશભાઈ. તમે તાર હવે એમ કે ભલે 2 કિલો બટાકા પકડાવજો રહી તો જોઈ જાય બરોબર. અને મારે બોલું શું એમ બોલું ચાલ્યું માફ કરજો એમ કહું છું. મારી જીપ પછી હારી છું કે ચોઈ જતી રહેશે એમ કહું છું. જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં. અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ. કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે એવો કોઈ અમારે રહ્યો એટલા માટે જો તમને આ વિડીયો ગમતો હોય તો મારા ભાઈ વિડીયોને લાઈક કરજો. અને ચેનલમાં કોઈ નવા ટપચા હોય આયા હોય તો મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરોબર. અને વિડીયો તમને જો વધુ ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી બધા મિત્રોને. મળશું હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં. રાકેશભાઈ ઉડું ઓલા ડોક્ટરનો મારમાં હવારમાં ફોન આવ્યો હતો કે રાકેશભાઈ આ તો દવાખાને આવ્યા હતા. એટલે હું શું કહું રાકેશભાઈ તમને આ ભૂડું તમને ઓતરા દાડે શું થાય છે આવું? પછી ઓતરા દાડે એમ કે તમે દવાખાનામાં જઈને પહેરી દોરાશો શું થાય છે ઓતરા દાડે ભૂડું તમને એમ કહું છું. ચડી જાય છે મારું માથું. અલ્યા પણ રાકેશભાઈ તમે મોસમ બેહી રહ્યો છો તો પછી એમ કે માથું જ ચડે કે અહીંયા કોઈ પછી પગ ના ચડે ભૂડું. હું શું કહું તમને તમારે છે ને હવે એમ કે બધે એમ કે ઓટો બોટો મારવાનો એટલે શું કે હારાખરો રાખેલો હોય ને તો તમારો કોઈ છૂટો રહે પગ કુશું ભૂડું બરોબર. એટલે ઓટો બોટો મારવાનો એટલે એમ કે ખાલી બારી પગમાં ના ચડે. તમે મોસમ બેહી રહો તો પછી એમ કે માથું જ ચડે કે ભૂડું. એટલે તમારાથી એમ કે આખું પાછું હવે નહીં થવાતું એમ ને. પણ તમે ભૂડું એમ કે 12 મહિના એક ધારા મોસમ બેહી રહ્યા છો તો પછી એમ કે ચોથી તમારાથી આઘા પાછું થવાય. આઘા પાછું તો થવું પડે. થવાય તો ના ઓમે તમે તો થોન તો જ આઘા પાછું થવાય ભૂડું. તમે એ શું હાવ કે એમ કે આવું ને આવું કરો છો રાકેશભાઈ. હું શું કહું તમને થોડા ઘણી એમ કે કોઈક મજૂરી કરો ક્ષેત્રમાં તો પછી એમ કે માથા ના સડી. અમે જુઓ 4 વીઘા કુસું બાજરી વાવી છે 2-4 દાડા છે એમ કૂદસ અમને તો માથે ચડતા નહીં તાવે આવતો નહીં. જે મજૂરી કરતા હોય એને ભૂડું કોઈ ના થાય. આ તમે કુસું કોઈ કરતા નહીં એનો તાવ આવેલો છે માથું સડી જાય છે. મોસમ મત બેહી રહું કુસું એટલે રાકેશભાઈ તમે એમ કે આવું શેચીનું કામ કરો તો તમારું એમ કે માથું દુખવા લાગે છે એમ ને. ઘડીક માથું સડી જાય છે ઘડીક દુખવા લાગે છે. ભૂડું તમને આ ચી બીમારી આવી પેદા છે કોઈ ખબર જ પડતી નહીં. બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો હું શું કહું તમને હું છે ને હવે તમે એક આઈડિયા આલું બરોબર. તમે એમ કે હવે ગામડામાં રહેવા દઉં છોડી મેલો અને તમે છે ને શહેરમાં જતા રહો કુછું ભૂડું. હવે શહેરમાં નથી જવાનો. એટલે રાકેશભાઈ એમ કે તમે હવે શહેરમાં નહીં જવાના એમ ને. તો પછી આ ગામડામાં રહીને તમે ભૂડું કરશો શું? તમે ગામડામાં તો એમ કે તમે શું કીધું તરત કે મારે ઘડીક માથું સડી જાય છે ઘડીક માથું દુખવા લાગે છે આઘા પાછું થવાતું નથી. ઘડીક થઈને તમે એમ કે દવાખાનામાં જતા રહેશો બરાબર. તો પછી શહેરમાં જાવું સારું મૂકવું તમને. કોઈ એમ કે કોઈ નહીં લાગતું છું આ મારે સિઝનમાં હું તો કેવું છે ખબર છે બાજરી વાવી છે બરાબર. આઈડા વાયા હતા ચીમો એમ કે કાતરા પડ્યા હતા બરાબર. કોઈ રાખ્યું જ નહીં એડમ કુછું બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો બજારમાં જતા રહો કુછું શહેરમાં જવું સારું ગામડામાં કોઈ નહીં કુછું. ભલે અડધો રોટલો ખાવાનો પણ ગામડામાં રહી જવાનો. એટલે રાકેશભાઈ તમારે અડધો ખાવો છે પણ ગામડામાં રહેવું છે એમ ને રોટલો કુછું બરોબર. એટલે હું શું કહું રાકેશભાઈ તમે પૂરું શહેરમાં જતા રહો ત્યાં આખો ખાવા મળશે રોટલો કુછું. મારું કે તમે મોનો જ નહીં મારી આઈડિયા છે ને કોઈ દાડમ કે ચોય પાછી પડતી છે નહીં બરોબર. અને મોર તમને મેં આઈડિયા આલી હતી કેવી આઈડિયા આલી હતી એમ કહો. એટલે તમે બધું શહેરમાં જતા રહો મારે કેવું મોનો તો હો ના મોનો તો પછી ભાઈ તમારી ઈચ્છા. બીજું તો તમને શું કેવું કહો અમારે. હવે તમે એ વાત જાજો રાકેશભાઈ હું શું કહું તમને આપણે ઓલી 5 વીઘા ભેગી તમાકુ વાવી છે ખબર છે એ હવે ખચેરા વાવી છે બરોબર. વાઢીને તમે જ્યાં વળી લમણો હોય કર્યો નથી ખેતરમાં. એટલે મારો તમને કહેવાનું એ થાય છે ભલે તમને માથું સરતું ગમે થતું પણ તમારે એમ ક્યાં તમાકુ હવે ખચેરા ભૂડું આવવું પડશે. અને બીજી વાત શું ખબર છે
કે ઓલી પુડું એમ કે મેં તમારી તાટપત્રી મગાઈ હતી, લાગ નહીં લાય એમ કહું છું. નથી લાયા અલ્યા તારી, એટલે રાકેશભાઈ તમે તાટપત્રી નથી લાય એમ ને, તો પછી તમાકુ ચો ભોય ખચ્યો છો. હું એમ કહું છું તમારે તો પુડું કોઈ મગવરાય જ નહીં. એ મોર એમ કે ઓલ્યા પેથાબાની મેં તમને દાંતડે લેવા મેલ્યા હતા અને તમે શું ઉપાડીને આવ્યા હતા? ઓલ્યું સાર લેવાનું હાદરું ઉપાડીને આવ્યા. બોલો એટલે સાર લેવાનું હાદરું શું કરવું? તમે મને દાંતડા કૂતું તમાકુ વઢવા લેવા મેલ્યા હતા અને હવે હું એમ કે તાટપત્રી મગાઈ, તમે એમ કહો છો કે હું નથી લાયો, તો તમાકુ ચો ખચર છે? હું એમ કહું છું હાલ તમાકુનો ભાવ તો હું અભલ્યો છે એટલે 3000 રૂપિયા જાય છે. બાપના આમ બધું ખોટું કહેતો કોઈ કહેતા નહીં પાછા, બરાબર? આ તો ખાલી ઉનાવાને જ ખબર છે, બાકી બીજા નહીં ઉનાતા એને તો મારા કાંઈ મતલબ એમ કે નહીં વાય એને તો ખબર નહીં, વાય એને ખબર છે, આપણે વાય છે, આપણને ખબર છે કૂશું. તમારે પણ મગજ કોમ નહીં કરતું રાકેશભાઈ. તાટપત્રી હટ લઈને આવો હોય અને આ ખચેરી નાખા આપણે, ખચેરી પછી એમ કે ભરાઈ નાખાય, બરોબર? હાલો એ કૂશું જઈને આગળ પડ્યો છે હજી, બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો હમણાં રહેવા જો. અલા રાકેશભાઈ હમણાં રહેવા ગયા ને આપણે તો આ ભાવ લેવા વાળા છે ને એ પેલો લઈને જતા રહે, બરોબર? ભાવ કૂશું અને આપણી પર ચેડથી એમ કે ઉલા ઉનાળું રેકણે કોઈ વધી પડશે બુડો. હવેલા આવો, હવેલા કૂશું તાટપત્રી લઈને ખચેરીને આપણે ભરાઈ ના કરી. હાલ ઉનાળામાં એમ કે બાકા જીકી બોલે રે કૂતું બહાટી તમાકુની કૂસો ગુંદી ગોઠીને નહીં કહેતો, બરોબર? બહા બોહટી બોલે રહી છે. આપ પેલા મારા ઓળશા ચોથી તમાકુ બના કોઠાવાળા લઈને આવતા રહેશે ને, પછી ભાવ એમ કે પહેલ નંબર લઈને જતા રહેશે, બોલો? એટલે આપણે કૂશું હવેળું લઈને જતા રહે. ચેડથી પછી એમ કે 1200 કૂટાય, એ કરતા એમ કે 3000 વેચવી હારી કૂશું. હું તો કોઈ 2500 રૂપિયા ભાવ આવશે કે, એટલા માટે કહું છું ભૂડું તમે હટાટ આવો યા કૂશું. અને પાસે રાકેશભાઈ કેવું છે આમાં ખબર છે કે મારે છે ને થોડુંક એમ કે જોવે છે, બરાબર? એટલે મારે એમ કે અહીંયા ધ્યાન આપવું પડે, મારે અહીંયા જવું પડે કે ભૂડું, એટલા માટે કહું છું. યાર રાકેશભાઈ વાત તમારે કેવી હાવ 100% સાચી છે, પણ હું શું કરું પમદાડ હું જોતો, બરાબર? પણ એ મારા માટે નતો જો, એ તો બીજો ભાઈબંધ હતો ને એને ભૂડું લેવા જોતો. હું તો તમાકુનું કોમ હોય છે તાર ચો પીવું છું ભૂડું કોઈ દાડો, કેમ કે મારા ડબલ નશો થઈ જાય છે, એટલા માટે કહું છું. એટલે બીજાને લેવા જો તો પમદાડી તો અલ્યા બોનું નથી કાઢતો રાકેશભાઈ. હું શું કહું તમને, તમે છે ને તમાકુ ખચરવા આવો ભૂડું નકે પછી એ હારતી છે, બીજું કોઈ નહીં. હું જો પછી એમ કે જતો રહે ને પીવા પાછો તો બાપના આમ બધું ખોટું કહેતો હોય તો આ તમાકુ માટે એમ કે કૂતરો શું કરતો હશે પાછો? તમને કહી દીધું પાછું ના 3000ની ભાવની પછી એમ કે 500 રૂપિયા કૂટાતી છે અને પછી એમ કે મોની તો થારી વાત છે ને કે આપણે તો ભાઈ પછી તમને ખબર છે ને બાકા જીકી બોલાવાના છે પીવામાં કૂસો પાછું, પછી હું કશું કામ કરવા નહીં આવું. તમને કહી દીધું તમારે પછી મજૂરી કરી અને આ બધું એમ કે ખચેર આવવું પડશે પાસે રહીને, બરોબર? પછી તમારે અહીંયા માથું સડશે કે પછી પગ દુખશે, બરોબર? પછી અહીંયા મોહલા કાઢે નહીં મેળાવે કૂતું પૂડું હું જતો રહેવું તો. એટલે આવીને પછી આ કોમ મારે ભેગું રહીને કઈ ના ખાવા એટલું, પછી તમારે જે જાવું ને જો કૂશું હું તમે ના નહીં પાડતો, બરોબર? જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો, એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં. અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ, કોઈ કલાકારને કોઈ ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં. એટલા માટે જો તમને આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં કોઈ નવા ટબચા હોય એટલે કે કોઈ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ મિત્રો આ વિડીયો જો તમને વધારેમાં વધારે ગમે ને તો તમે તારો એમ કે પેરવી જ મિલજો, ભલે બધે દુનિયામાં એમ કે વાયરલ થઈ જતો. એટલે હું એમ કહું છું કે શેર કરજો, બરાબર? બીજું તો હું કોઈ કહેવા માગતો નહીં. તમાકુનો ભાવ ઊણ સારો છે, તમે તાર ખચેરીને ભરી જ નાખો. ઊંધા આમ તો હાલ એમ કે બાપના આમ બધું ખોટું કહેતો હોય તો ઝડિયા પડે છે, બોલો? તમાકુ ન ચેટલે તે શેઠિયા એમ કે ગાડીઓ ચીવી મારા ઓળશા થાર લઈને આવી, બોલો? મને તો એવો જીવ થાય છે કે મારે કાથી આવ્યું હોત ને તો સારું તું ગાડી કૂશું કૂડું. એટલે એમ કે તમે એ તમાકુ વેચીને કરોડપતિ થો ને પછી ગાડી લાવો ને પછી બંકા એમ કે ફરવાનું ચાલુ કરો, બીજું શું કરો? પણ ધંધો કરજો ને કે પછી કોમ કરશો, ખાશો ને ખાશો કોઈ નહીં, એમ કહું છું. એટલે રાકેશભાઈ મારે છે ને મારું સારું તેમ જ એમ કે 1 મહિનાથી યુટ્યુબમાં કતું વિડીયો જ નહીં હેરતો. હવે શું થઈ ગયું છે ને એ તો મારો રોમ જોડે જમા વિડીયો નહીં હેરતો ભૂડું. હું એમ કહું તમને પણ ભૂડું રાકેશભાઈ મારું મન ચોય ભટકતું નહીં. મારું મન તો છે ને આ મારી ચેનલમાં જ ભટકે છે. અને મને તો હવે એવું લાગે છે કે હું મરી જઈશું ને તો મારી આત્મા એમ કે ચેનલમાં જ ભટકશે. બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો ઓહો, આ તો કાજલબેન મેહરી આયા. હું શું કહું કાજલબેન, મારો ભાઈબંધ છે ને એ એમ કે ઊંધે ખોદ પેમમાં પડ્યો છે.
કેવો પડ્યો છે તમને ખબર છે ને બહાર નીકળી કેમ છે જ નહીં હવે બહાર કેવી રીતના કાઢ્યું તો અમને કોઈ ખબર પડતી નથી અમે ટ્રેક્ટરે કાઢી ટ્રેક્ટરે તોડીને બહાર કાઢ્યો પણ બહાર નીકળતો જ નહીં કૂશું તો હવે કરવું તો કરવું શું કોઈ ખબર નહીં પડતી એમ કહું છું ચાર દાડા ચાંદની પછી કાળી રાત છે હવે પણ કાજલ બેન આ 4 દાડા 4 દિનની પછી કાળી રાત થઈ તો અમારે કાળી રાત જ છે પણ હું શું કહું તમને આ પ્રેમ છે એ ભાઈનો જાજો ટકશે કે નહીં ટકે હું એ કહેવા માંગુ તમને કેવું લાગે છે કે આ પ્રેમ છે એ જાજો ટકશે કરો હું કોઈ પ્રેમમાં પડ્યા હોય એ મને જ નથી લાગતું કે જાજો ટકે તમને કેવું લાગે છે અચાનક બ્રેક બને ફોન કાપી નાખશે એટલે કાજલબેન તમારો કહેવાનો મતલબ ઈ છે કે અચાનક કેમ કે બેકઅપ થઈ જાય અને પછી ફોને કાપી નાખશે એમ ને વાત તો કુ થતી જ નહીં ને ગતું વાત થતી નહીં ફોન ચો કાપી નાખે તમે ફોનની તો વાત જ જવા જો હવે આ પ્રેમ કેટલા દાડા હેડ છે હું એની વાત કરું છું તમને કેટલા દાડા આ પ્રેમ હેડ છે આવો બધો તું ઓ ચાર દાડા પ્રેમ પછી ભૂલવાની વાત છે શું વાત કરો કાજલબેન એટલે 4 દાડા ખાલી પ્રેમ હેડ છે અને પછી ભૂલવાની વાત કરશે એમ ને ભૂલવાની તો વાત કરી બરોબર છે કાજલબેન પણ હું શું કહું તમને આ મારું સ્ટેન્ડ હલી ગયું તું પગડી જો કું મારો હું શું કહું તમને બીજી વાત જાજો તમે પણ આ ઓલા વોટ્સઅપમાં ફોટા મેલે એનું શું વોટ્સઅપમાં વાતો કરે એનું શું એમ કહું છું હું તમને અચાનક બ્રેકઅપ ને બ્લોક કરી નાખશે શું વાત કરો કાજલબેન એટલે બ્રેકઅપ થતા પછી જેમ કે તરત બ્લોક કરી નાખશે એમ ને પણ આ બ્રેકઅપ તો થવું જોઈએ કે ગાડીની બ્રેક જ લાગતી નહીં બોલો ગાડીની બ્રેક લાગે તો પછી બ્રેકઅપ થાય કે વગર બ્રેક લાગે તો બ્રેકઅપ થાય એમ કહો તો મને તો હમું જ આવતું નહીં બોલો કાજલ શું કરવું નહીં તો ખબર પડતી નહીં આ પ્રેમ પણ ઊભી ઠેરાઈ બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો અરે મજા નથી ભાઈ પ્રેમમાં મજા નથી કઈ તો હવે કાજલબેન મને ખબર છે કે તમને ખબર છે બરોબર કે આ પ્રેમમાં કોઈ મજા નથી એમ પણ ઓલો મારો ભાઈબંધ છે ને એને એમ કે બધું ખબર પડતી નથી તો શું કે ખબર છે કે પ્રેમમાં મજા છે એ વિષયમાં મજા જ નથી એમ કે ખાતા તિયાક ના પોઠા બીજું તો શું કરું કો મને ખબર છે કે આ પ્રેમમાં છે ને કોઈ મજા છે નહીં છેલ્લે જતા પોઠા જ મળે કોઈ તો દગો મળે બેન તે કાથું મળે મેં તો ઘણો સમજાયો એને મેં કીધું પ્રેમ કરવાનું રવા દે લવ છોડી મેલ ને એના કરતા બે ઘર કરે તો આખો પરિવાર ખાશે પણ ના કે તું મોને એમ છે જ નહીં મારો ઉડશો હાલ એમ કે તબેલાનું સોણ ઉપાડે છે બરોબર તો એ કે મારે તો એ બરોબર છે ભલે સોણ ઉપાડવું પડે પણ કે સોણ ઉપાડીને પૂરું કરે છે એ બિચારા બરોબર ફોમલીનું પણ તો મારા ઓળશે એમ કે ના પ્રેમ તો કરવો જ છે મેં કીધું મરતા બીજું તો હું શું કરું કહો વાત કરો કાજલબેન એટલે આપણે આ પ્રેમ કરો એમાં આપણું નસીબે જોઈએ એમ ને મારે તો પણ ગતું છે જ નહીં શેમાંય નથી નહીં પ્રેમમાં કે નથી ઓમાં એમાં નસીબ જ નહીં મારે એટલે નસીબની શું કોમ છે હવે નસીબની કોઈ જરૂર છે જ નહીં ઓમાં નસીબ શું કોમ કરે નસીબ ના હોય તો હાજો પ્રેમ પણ રોવે પણ હું શું કહું કાજલબેન અત્યારે જેને નસીબ છે ને નસીબ એને બિચારા એમ કે બહેરે નહીં મળતો તો આ પ્રેમ કરી પ્રેમિકા તો ચોથી મળે હું એમ કહું છું અત્યારે છે ને બધો ઓનલાઈન જમાનો થઈ ગયો છે બરોબર અત્યારે તો એવા માણસો પડ્યા છે ને બાપના આમ બધું ખોટું કહેતો હોય તો ફોના ઉપર બહેરે લાવે બોલો મારા બોલશા ફોના ઉપર સેટિંગ કરીને ફોના ઉપર બહેરે લાવે ફોનમાં પહેલા એમ કે ફોટા જોઈને વિડીયા જોઈને પછી ચેટ કરી અને સેટિંગ કરી બહેરું બાપના આમ બધું ખોટું કહેતો હોય તો અમારે જ જમ્યા વાત તમારે કેવી હાવ હાસી છે કાજલબેન બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો જેમ કે આ પ્રેમ છે ને ઘણા ને એમ કે ટેસણા મોટા પગ વસોડાયા છે ઘણા ને એમ કે બવડા મોટા હાથ કટાયા છે ઘણા ને એમ તો પૂછું નાક વગર ના રાશા છે બાપ ના આમ બધું ખોટું કહેતો હોય તો આ લવ કે પ્રેમ કશું કરાવરાજ નહીં હું તો પૂછું જે સમજી જા એ સમજી જા અને ના સમજા એ બધા બાવાશા ખાવાના જ શીખું છું આ પ્રેમમાં પ્રેમ ના કરાવરાય હું તો એમ કહું છું કે પ્રેમ કોઈ દાડો કરશો નહીં બરોબર પ્રેમ કરાવરાય જ નહીં પ્રેમ કરો ઘરના બહેરાન કરો કે બીજું શું કાલ્યું છે ખોટા કોમ ને કે માર ખાઈને ચિયાકની મજા હોય હા એ વાત તમારે કેવી કાજલબેન હાવ 100% હાસી છે બોલો કે નવું છે ને કોઈ બી એ નવું દાડા સારું લાગે ગમે એ વસ્તુ છે ગમે તમે સાધન લાવો કે બહેરું લાવો કે ગમે તમે વસ્તુ કોઈ એમ કે કોઈ તો વાવો કે ગમે ઘર બનાવો કે હું તો કોઈ બંગલો બનાવો કે પણ નવું છે ને એ નવું દાદ સારું લાગે અને પછી કેવું લાગે એ તો તમને ખબર જ છે કેવું લાગે પછી હા
પછી તો સેડ સોંગ જ વાગી તો તમને ખબર છે ને મને ખબર છે બરોબર. પણ હું શું કહું કાજલ બેન, તમને તો ખબર જ છે એ વાતની કે જ્યારે એમ કે આ જિંદગી નચાવે ને ત્યારે તો આપણા ડીજે વગાડી, બાકી કોઈ ડીજે વગાડી નથી ખબર નહીં એમ કહો તમને. મને તો ખબર જ છે આ વાતની કે જ્યારે એમ કે આપણા હારે ગમે કોઈ બીના બને ને એટલે આપણા વાળા રાજી થાય પાછા. એમ કે સારું છું, આવું શું છું એને આવું શું છું, સારું કર્યું છે ભગવાને, સારું કર્યું છે. મારા વિશે બધા રાજી થાય જ છે. કોઈ એમ કે સપોર્ટ ના કરે પાછો આમાં. આપણા વાર ડીજે વગાડી, બીજું કોઈ ના વગાડે ડીજે. હવે પણ કાજલ બેન, જેને ડીજે વગાડ હોય ડીજે વગાડે અને જેને લંઘા વગાડા હોય લંઘા વગાડે. પણ આ બંકા કોઈ દાડો પેમ બેમ ન કરવાના. બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો ખોટા એમ કે કપામાં હોય હાથ છૂટા કરાવવાના, એમ કે આ ટેસણામાં પગ છૂટા કરાવે એના કરતા પેમ ના કરવો સારો બરોબર. એટલે આપણે આ જફામ પડવાનું આવતું છે નહીં. પડવરા જ નીકળું તો જફામ એમ કે હાડકા પગવરા હોય અને બધા એમ કે જુડા ટોડિયા કરાવવું હોય તો આ પેમ કરાવરાય. બાકી કોઈ દાડો કોઈ પેમ કરાવરાય નહીં. હું તો એટલું કહું છું. ખોટી કોમની એમ કે કોઈને લેવા માર ખાવી, આપણા ઘરનું ખાવાનું વળી તિયાકની માર ખાવી, એના કરતાં પેમ ના કરવો શું ખોટો હું એમ. જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારા ભાઈ કોઈ દિલ પર લેવો નહીં. અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ. કોઈ કલાકારને ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં બરોબર. એટલા માટે જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં મિત્રો કોઈ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, તમારે હવે કયા કલાકાર ઉપર વિડીયો જોવે છે એ કોમેન્ટમાં જરૂર લખજો. તમે કહેશો એ કલાકાર માટે આપણે વિડીયો બનાવશું બરોબર. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. એમ કહું છું બીજું કોઈ કહેતો શું નહીં, કેમ કે આ વિડીયોમાં બરોબરનું ચેનલ બધું ડાઉન થઈ ગયું છે. મારે આખી ચેનલ શું છે ને એ જ ખબર નહીં પડતી બોલો. એટલે થોડોક શેર કરો એટલે મારે શું કે સપોર્ટ મળે બરોબર.